નમસ્કાર ખેડૂત મિત્રો, વિશ્વાસ એગ્રો એજન્સી રાણપુર ખેતી માહિતીની યુટ્યુબ ચેનલમાં હું ધુડાભાઈ સર્વ ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું। તો ખેડૂત મિત્રો, આજે હું એક એવી કંપનીની મુલાકાતે આવેલો છું કે જે આમ તો ગુજરાતની સૌથી મોટામાં મોટી સીડ પ્રોસેસિંગ પ્લાન્ટની કંપની ગણાય છે અને એના એમડી સાહેબ છે માન્ય શ્રી જગદીશભાઈ પટેલ। અને અત્યારે જે શિયાળુ સિઝન ચાલુ થવા જઈ રહી છે સાહેબ, તો જે ચણાની અલગ અલગ વેરાયટી આવે છે, જે ગુજરાત 3 છે, 5 છે, કાબુલી ચણા છે, આ ઉપરાંત વિશ્વાસ માણેક છે, એટલે અલગ અલગ ચણા બિયારણ વિશેની માહિતી આપવાની છે। તો ખેડૂત મિત્રો, આ વિડીયો તમે શાંતિથી જોઈજો। આજના વિડીયોમાં આપણે એવી માહિતી મેળવવાની છે કે ભાઈ આ ચણા બિયારણ બને છે ગુજરાત 3, 5 કે એમાં શું ખાસિયત છે અને કઈ રીતે બનાવવામાં આવે છે। તો બિયારણ વિશેની માહિતી આપણે માન્ય શ્રી જગદીશભાઈ પટેલ પાસેથી મેળવશું કે સાહેબ જે બિયારણ બનાવવામાં આવે છે કઈ રીતે બનાવવામાં આવે છે અને ખેડૂતોને કઈ રીતે સારું ઉત્પાદન આવે એવા કંપની તરફથી પ્રયત્નો કરવામાં આવે। તો અમારા ખેડૂત મિત્રોને તમે એવી માહિતી આપો સાહેબ, આ બિયારણ કઈ રીતે બનાવવામાં આવે। નમસ્કાર ખેડૂત મિત્રો, ધુડાભાઈ, આજે અમારા પ્લાન્ટની વિઝિટે વિશ્વાસ એગ્રો એજન્સી રાણપુરથી ધુડાભાઈ પધાર્યા છે। પૂરા આખો દિવસ સવારથી અત્યાર સુધી એમને સતત પ્લાન્ટના દરેક ડિવિઝનની વિઝિટ કરી છે। આજે મને ચણાની માહિતી વિશે વાત કરવામાં આવી છે। તો ચણામાં ગુજરાત 3 અને ગુજરાત 5 ચણા કે જે ગવર્મેન્ટની નોટિફાઈડ વેરાયટી છે, તો આના પ્રોગ્રામ જે એરિયામાં ચણાનું પ્રોડક્શન થતું હોય તો ત્યાં ઘઉંનું પ્રોડક્શન થતું હોય તો ત્યાં, એટલે કે જે એરિયામાં જે ક્રોપનું પ્રોડક્શન થતું હોય ત્યાં અમે પ્રોગ્રામ લેતા હોય, સીડ પ્રોડક્શનનો પ્રોગ્રામ લેતા હોઈએ છીએ। સીડ પ્રોડક્શનની અંદર બ્રીડર ટુ ફાઉન્ડેશન સીડ્સ જ્યારે આપીએ છીએ ત્યારે ખેડૂતોને પણ ખબર હોય છે કે આનું આઇસોલેશન મેન્ટેન કરવાનું હોય છે। અમારી જે પ્રોડક્શન ટીમ છે તે વારંવાર ખેડૂતના ફિલ્ડ ઉપર જઈ અને ફ્લાવરિંગ સ્ટેજ પહેલા એમાં રોગિંગ કરાવે છે। પૂરી મેચ્યોરિટી ટાઈમે, હાર્વેસ્ટિંગ થયા પછી તેનું સેમ્પલિંગ કરી અને તેના જર્મિનેશનથી જીઓટી ટેસ્ટ લેવામાં આવે છે। પાસ થાય છે તો ખેડૂત મટીરિયલ બધું અમારા પ્લાન્ટ ઉપર મોકલે છે। એ પ્લાન્ટને 6 મહિના રાખીને સ્ટોરેજ કરીને સારી વેરહાઉસમાં સારું વ્યવસ્થિત રીતે સ્ટોરેજ કરી 6 મહિના રાખીએ છીએ। જ્યારે અત્યારે દિવાળી ઉપર અટાણે પ્રોસેસિંગ થતું હોય છે, પેકેજિંગ કરી અમારી ડિસ્ટ્રીબ્યુટેડ ચેનલ થ્રુ ખેડૂતોને સારું બિયારણ મળે તેના માટેના પ્રયત્ન કરતા હોઈએ છીએ। અને અમારું જે સ્લોગન છે કે વાવશે વિશ્વાસ, લણશે વિશ્વાસ, એ કેમ સાર્થક થાય તેના માટેના સતત પ્રયત્ન કરતા હોઈએ છીએ। તો સાહેબે જે માહિતી આપી કે ભાઈ પહેલેથી છેલ્લે સુધી ખેડૂતો પાસેથી કઈ રીતે બિયારણ અહીંયા બનાવવામાં આવે છે, તો ટૂંકમાં અને આગળના વર્ષે પણ મેં ચણા બિયારણ વેચાતા, ધારો કે જે ગુજરાત 3 નંબરના ચણા છે આમાં એક પોપટામાં 3 દાણા થતા હોય છે અને મોટો અને પીળો દાણો હોય છે। ઉત્પાદનની કેપેસિટી પણ સારામાં સારી હોય છે। એની કરતા ચડિયાતું બિયારણ બનાવ્યું છે જે ધ્રુવ 5 ગણાય છે। ધ્રુવ 5 વિશેની ખાસિયતો હોય છે તો કે ઊભો છોડવો થાય છે, સુકારો ઓછો લાગે છે અને ઉત્પાદનની કેપેસિટી સૌથી સારામાં સારી હોય છે। લગભગ દર વખતે 65 થી 70 પોપટા એક જ છોડ ઉપર જોવા મળેલા અને સૌથી સારામાં સારું ઉત્પાદન અમારા એરિયામાં લગભગ 30 થી 35 મણ સુધીનો ઉતારો આવે એવું બિયારણ હતું। ત્યારબાદ આ કાબુલી જે બીટુ છે એની પણ દિવસે ને દિવસે ડિમાન્ડ વધતી જાય છે। ધોળા ચણામાં જો રોગ પ્રતિકારક શક્તિ સૌથી સારામાં સારી હોય તો કાબુલી બીટુમાં હોય છે, એની પણ ખેડૂતો દિવસે ને દિવસે ડિમાન્ડ કરે છે। ત્યારે 5 નંબરમાં પણ સારામાં સારી ડિમાન્ડ હોય છે। અને ત્યારબાદ આ વિશ્વાસના ચેતક અને માણેક જે ચણા આવે છે લીલા વેચાણ માટે પણ સારામાં સારું ખેડૂતોમાં દિવસે ને દિવસે ડિમાન્ડ વધતી જાય છે। ટૂંકમાં આ તમામ બિયારણ બનાવવામાં જગદીશભાઈ આખો વર્ષ સતત ખેડૂતોના સંપર્કમાં રહી અને મહેનત કરતા હોય છે। એની આખી ટીમ કે ભાઈ કઈ રીતે બિયારણ બનાવવામાં આવે છે અને કોઈ પણ પ્રકારનું કોઈ પણ ખેડૂતોને તકલીફ પડે નહીં, અને એના માટે સતત પ્રોસેસિંગ પ્લાન્ટમાં આ ઉપરાંત પ્લોટિંગમાં સતત મહેનત કરતા હોય છે। અમે લગભગ આ 2 થી 3 વર્ષથી આ બિયારણ વેચીએ છીએ અને ખેડૂતોમાં દિવસે ને દિવસે ડિમાન્ડ વધતી જાય છે। અને મેં આજે નક્કી કર્યું કે ચાલો સાહેબ તમારા પ્લાન્ટની મુલાકાત લઈ અને તમે માહિતી આપો અમારા ખેડૂત મિત્રોનો કે બિયારણ કઈ રીતે બનાવવામાં આવે છે। તો સાહેબે જે સરસ મજાની માહિતી આપી એ બદલ હું વિશ્વાસ એગ્રો એજન્સી તરફથી જગદીશભાઈનો આભાર માનું છું। અને કંપનીનું નામ પણ વિશ્વાસ છે અને અમારી દુકાનનું નામ પણ વિશ્વાસ છે। અને વિશ્વાસ સાથે મળી અને કઈ રીતે ખેડૂતોનો વિકાસ કરી શકે એ માટે અમે સતત પ્રયત્ન કરશું। અને વિશ્વાસ એગ્રો એજન્સી તરફથી પણ ભરોસો આપવામાં આવે છે અને વિશ્વાસ સીડ તરફથી પણ ભરોસો આપવામાં આવે છે કે ભાઈ ખેડૂતોને અમે આગળ લાવશું। સરકાર તમારી આવક ડબલ કરે કે ના કરે, પણ એક વખત તમે ડબલ વિશ્વાસની સાથે મળી જાઓ તો 100% તમારી આવક ડબલ થાય। તો સાહેબે જે કીધું વાવશે વિશ્વાસ અને લણશે વિશ્વાસ, એ સાથે આવજો, આભાર।
તો અત્યારે સીડનું પ્લાન્ટ પણ એક છે. તો સાહેબ તમે પ્લાન્ટની મુલાકાત લઈ અને નાનો પ્લાન્ટમાં પણ આપણે કઈ રીતે બિયારણ બનાવવામાં આવે છે એની માહિતી પણ આપશું. મિત્રો આજે ધોળાભાઈ અમારા પ્લાન્ટ વિઝિટે આવ્યા છે. તો અહીંયા જે ચણા પ્રોસેસિંગ સ્ટાર્ટ થાય છે કે જે રો મટીરિયલ છે તે यहाँ જાય છે, અહીંયાથી ઉપર બધી મશીનરીમાં જશે. ત્યાં ઉપર MTR છે, અત્યારે લાઈવ જોઈ શકાય છે. ઉપર ઘણા ગાય છે. બધા પ્રકારના MTR મશીનો થ્રુ ગ્રેવિટીમાં જશે, ગ્રેવિટીમાંથી કુલરમાં જશે, સોર્ટેક પ્લાન્ટમાં જશે, સોર્ટેક પ્લાન્ટમાં જઈને ચણા પછી એના યુનિફોર્મ માટેના ચારણામાંથી પસાર થશે. બરાબર છે. અહીંથી ચણા પાછા અહીં જે ચણા છે અત્યારે જોઈ શકાય છે. અહીંથી એકદમ ક્વોલિટી ચણા બની એકદમ જાય. grade and fine માલ આ નીકળે છે. ચણા અહીંથી જાય અહીંયા ઓટો પેક થતા હોય છે. આવો ભાઈ, ઓટો પેક પણ કરવામાં આવે છે. અહીંયા ચણા ઓટો પેક થતા હોય છે. ભાઈ બીજું પેકેટ લ્યો. હા. કઈ રીતે માલ ફિટ કરવામાં આવે છે અને ક્વોલિટી જળવાઈ રહે એની 100% તકેદારી રાખવામાં આવે છે. ક્યાંય ઓછું કે વધારે કઈ હોય ને એ પ્રમાણે જે પેકિંગ થતું હોય એ પ્રમાણેનું જ કે ભાઈ અહીંયા કેટલા કિલોનું પેકિંગ થાય છે. તો ધારો કે 20 કિલોનું પેકિંગ અને 80 ગ્રામની બેગ એટલે એક એકમાં 20 કેજી માલ હોય. ઓછો પણ નહીં અને વધારે પણ નહીં, એટલું ચોકસાઈપૂર્વક માલ ભરવામાં આવે છે. અને ચણામાં શોર્ટિંગમાં પૂરેપૂરી તકેદારી રાખી અને અહીંયા તમે દાણા જોઈ શકાય છે. એક જ સરખા દાણાની ક્વોલિટી હોય છે. નાનો મોટો નહીં, શોર્ટિંગ વાળો દાણો કમ્પ્લીટ જોવા મળે છે. તો હું વિશ્વાસ એગ્રો એજન્સી કે જગદીશભાઈ ગુજરાતના ખેડૂતો બિયારણ કઈ રીતે બને એક આ મોનોપોલી વાળી વસ્તુ એમને ખુલ્લી મૂકે ભાઈ ખેડૂતો માટે આ રીતે આપણે બિયારણ બનાવીએ છીએ. બાકી કોઈ કંપની કઈ રીતે બિયારણ બનાવે એ કોઈ ખ્યાતું નથી. તો સાહેબે જે સરસ મજાની ગુજરાતના ખેડૂતો માટે અમે આ રીતનું બિયારણ બનાવીએ છીએ અને ક્વોલિટી વાળું બિયારણ બને છે એના વિશેની સરસ મજાની માહિતી આપી છે. અને અમને વિડીયો પણ ઉતારવા દીધો અને અમે પણ વેચાણ પણ કરીએ છીએ. તો નહીતર ઘણી બધી કંપની કે ભાઈ અમે પ્લાન્ટ બતાવીએ નહીં કઈ રીતે બિયારણ બને છે. તો સાહેબે જે ખુલ્લા દિલથી કે ખેડૂતો માટે જે ખુલ્લા દિલથી કામ કરે છે અને અમને પણ કીધું કે તમે આ વિડીયો ઉતારી શકો છો. તો એ બદલ જગદીશભાઈ સાહેબનો પણ આભાર માનું છું. તો હવે પછી આપણે ખેતી માટે કંઈક નવી માહિતી એકત્રિત કરીએ અને ખેડૂતોના ફાયદા માટેની કંઈક નવું લાવીએ. ત્યાં સુધી રજા આપો. આવજો. આભાર. જય જવાન, જય કિસાન અને વિશ્વાસ સાથે જય વિજ્ઞાન.